સ્વાગત છે તમારું જીરો થી હીરો ચેનલ પર। આજે એપિસોડ 1 માં ઉર્મિલાબેન વિશે વાત કરીશું। ઉર્મિલાબેનના જીવન વિશે વાત કરીશું કે કઈ રીતે એમના જીવનમાં જીવી રહ્યા છે। તો આવો એમને જાણીએ। ઉર્મિલાબેન, તમારું પૂરું નામ અને તમે ક્યાં રહો છો અને હાલમાં શું કરો છો? મારું નામ ઉર્મિલા ગોહિલ છે અને હું અમદાવાદમાં રહું છું અને હું રિક્ષા ચલાવું છું। રિક્ષા ચલાવે એટલે કોઈ શોખથી ચલાવતું ના હોય રિક્ષા। હવે રિક્ષા ચલાવે છે બેન, પુરુષોની વચ્ચે એક લેડીઝ રિક્ષા ચલાવે એટલે માનવા તો આવતું નથી કે આપણે રિક્ષા ચલાવે, લેડીઝ રિક્ષા ચલાવે પુરુષોની વચ્ચે ચલાવવાનું એટલે શક્ય ના હોય, પણ એને શક્ય કરી નાખ્યું છે કે પુરુષોની વચ્ચે રહીને બેન રિક્ષા ચલાવે છે। હવે રિક્ષા કેમ ચલાવે છે? કોઈ શોખથી નથી ચલાવતું, સમય એના હાલાત મજબૂર કરી દે છે। તો ઉર્મિલાબેન થી આપણે જાણીશું રિક્ષા કેમ ચલાવે છે અને શું પ્રશ્ન બન્યો તો અમને રિક્ષા ચલાવવું પડ્યા છે। હા ઉર્મિલાબેન। હા, મારા હસબન્ડ હાર્ટ એટેકમાં એક્સપાયર થઈ ગયા હતા અને એમને રિક્ષા લીધે 2 અઠવાડિયા જ થયા હતા અને મારા 2 છોકરા હતા। જેવા એક્સપાયર થયા એટલે એવું આવી બન્યું કે મારે કમાવાનો કોઈ આધાર જ નહોતો અને એ કારણે પછી મારા 2 બાબા ત્યાર તો નાના જ હતા, તો પછી મારે રિક્ષા મેં શીખી અને હું રોડ ઉપર આવી અને અત્યારે હું રિક્ષા ચલાવું છું અને હું મારા છોકરાઓ મોટા કરવા માટે હું રિક્ષા ચલાવું છું। જો તેમના છોકરાઓને ભણાવવાનું સારું શિક્ષણ આપવા માટે રિક્ષા ચલાવે છે। સાસુ સસરાનો સાથ નથી, મા બાપનો સપોર્ટ નથી અને પતિ પણ નથી, તો બહુ ઘણું જીવન અઘરું છે અને સંઘર્ષ ભરી છે, તો પણ જીવી રહ્યા છે, મહેનત કરે છે છોકરાઓ માટે, પોતે પણ ભણે છે। તો તમે શું ભણો છો બેન? હું સરકારી તૈયારી કરું છું કે જે બી સરકારી નોકરી લાગી જાય, પોલીસની છે કે તલાટી કે કોઈ બી, હું એની તૈયારી કરું છું। હું બી ભણું છું, હું મહેનત કરું છું, હું રિક્ષા ચલાવું છું, જોડે મારા બંને બાબાઓને બી ભણાવું છું અને મારા 2 બાબાને હું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું। ઉર્મિલાબેન, ગુજરાતમાં તમે કયા કયા જિલ્લામાં કયા કયા એરિયામાં રિક્ષા ચલાવો છો? હા, હું અમદાવાદ તો ઠીક છે, પણ હું વડોદરા, રાજકોટ, સુરત, મુંબઈ, નણાવેડ, બોટાદ, સારંગપુર, હનુમાન, ડાકોર, હું બધી જગ્યાએ રિક્ષા ચલાવું છું। એટલે કચ્છ, ભુજ, એ પણ મેં રાધનપુર, બધા મહેસાણા, કલોલ, હારીજ, પાટણ, બધી જગ્યાએ હું રિક્ષા લઈને જાઉં છું। મેં આખું ગુજરાત જોયેલું। શું વાત છે બેન, સરસ છે। અને આ બધા રિક્ષાના જે ફેરા આવે છે એ કઈ રીતે તમને મળે છે? એટલે મારો નંબર વાયરલ છે અને જે લોકોને જવું હોય ને એ મને પેલા કહી દે કે મારે આવી રીતે જવાનું છે બેન, અને હું ઉચ્ચક ભાડું લઈ લઉં છું કે આવી રીતે 2-3 લેડીઝ હોય, એમને જવું હોય, જેમ કે દાદી માઓ ઉંમર થઈ ગઈ, બસમાં ટ્રાવેલ ના કરી શકે, એટલે એમને શું હોય કે રિક્ષામાં આરામથી જઈને આરામથી આવે, એટલે એ દાદી માએ મને ફોન કરીને મારી રિક્ષા બુક કરાવી દે, પછી હું એવી રીતે લઈ જાઉં છું। કેટલી સરસ વાત છે, બેન રિક્ષા ચલાવે છે, સેફટીથી એમના લોકેશન પર લઈ જાય, ક્યાં હરવું ફરવું હોય તો રિક્ષા લઈ જાય, એમને પહોંચાડે એમના સ્થળ ઉપર। તો બેનનો નંબર વાયરલ છે, આપણે પણ નંબર આપી દઈશું। તો તમારે પણ સુરક્ષિત શાંતિથી ઘેર જવું હોય તો બેનનો કોન્ટેક્ટ કરજો અને અમદાવાદમાં ક્યાંય પણ બેન મળે તેમની જરૂર મુલાકાત કરજો। તમને મોટિવેશન મળશે અને એક એનર્જી આવશે સારું જીવન જીવવા માટે। ઉર્મિલાબેન, આ તમે રિક્ષા ચલાવવાનું ચાલુ કર્યું, તમને રિક્ષા આવડતી હતી પહેલેથી કે કોઈ તમને સપોર્ટ કર્યો કે ક્યાંય રિક્ષા શીખ્યા તમે બેન? હા, મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા પછી રિક્ષા એમને એમ જ હતી, મને નથી રિક્ષા આવડતી, પણ એક વિકીભાઈ હતા, મેં એમને વાત કરી કે ભાઈ મારી રિક્ષા છે પણ મારા હસબન્ડની આખરી નિશાની મારે જવા નથી દેવી, તો મને ભાઈએ કીધું કે બેન રિક્ષા લાઈન સારી નથી, બરોબર, તમે કોઈ સારી નોકરી કરો। તો મેં વિચાર્યું કે ભાઈ મારા છોકરા ત્યારે નાના હતા, બરોબર, હું નોકરી કરું તો સવારે આપણે 10 વાગે જઈએ, સાંજે 7 વાગે આવીએ, એટલા ટાઈમમાં મારા 2 છોકરા નાના શું કરે, એટલે મેં કીધું ના ભાઈ મને એ નહીં ફાવે। તો એ ભાઈને મેં કીધું કે ભાઈ મને તમે પ્લીઝ મને રિક્ષા શીખવાડો, મારા બાળકો મારી જોડે રહેશે અને હું રિક્ષા બી ચલાવીશ। તો એમને મને પછી સપોર્ટ કર્યો, એ પોતે જોબ કરતા હતા, આખો દિવસ જોબ કરતા અને સાંજે મને રિક્ષા શીખવાડતા અને હું 21 દિવસની અંદર હું રિક્ષા કમ્પ્લીટ શીખી ગઈ હતી અને મારા બાળકોને લઈને જ હું રિક્ષા શીખવા જતી અને અત્યારે હું રિક્ષામાં બી એમને જોડે જ રાખતી હતી। જો મિત્રો, હજુ પણ દુનિયામાં ઇન્સાનિયત અને માણસાઈ છે। વિકીભાઈએ જે સાથ સહકાર આપ્યો, રિક્ષા શીખવાડી, એવા બહુ ઓછા માણસ છે આ દુનિયામાં, તો જેના લીધે દુનિયા ટકી રહી છે। ઘણા બધા વિડીયો જોયા હતા તમારા ઇન્સ્ટાગ્રામમાં, એમાં એક વિડીયો મને જોવા મળ્યો હતો કે તમારા સાસરી પક્ષે તમને ઘરેથી કાઢી મૂક્યા હતા,
તો એના પછીનું શું થયું? તમે જીવન કઈ રીતે જીવો છો અત્યારે હાલમાં? મારા હસબન્ડ એક્સપાયર્ડ થયા પછી મારા સાસુ લોકો કને મેં ભાગ માંગ્યો હતો કે મારા હસબન્ડ ગયા હશે. મારા 2 છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા. મેં ભાગ માંગ્યો હતો તો એ લોકોએ મને ભાગ નતો આપ્યો હતો અને મને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. એ પછી હું મારા 2 છોકરાને રિક્ષાની અંદર લઈ અને સૂતી હતી, એટલે કે હું રોડ પર સૂતી હતી મારા 2 બાળકોને. પછી સવારે એ લોકોને હું 4 વાગે ડિમાન્ડ મેટ્રો ત્યાં લઈ જતી, ત્યાં બ્રશ કરાવતી, ત્યાં કપડાં ચેન્જ કરતી અને પછી હું એને સ્કૂલે મૂકવા જતી અને સ્કૂલથી લઈને પછી હું બહાર એ લોકોને ખવડાવતી. એમ કરીને 1.5 મહિના ઉપર હું રોડ ઉપર રહી અને મેં મારી આવી રીતે મારા છોકરાઓને મેં રાખ્યા હતા અને પછી ધીમે ધીમે કરીને હું આગળ આવી અને આજે હું બધી રીતે એમ કે હું મારા છોકરાઓ માટે થઈ અને હું આગળ છું અને હું સારું કમાઉં છું. આજે ઉર્મિલાબેનની સ્ટોરી સાંભળી તો મારા તો રૂવાટા ઊભા થઈ ગયા છે. અને હા, જીવનમાં આપણને ઉર્મિલાબેનથી ઘણું બધું શીખવા મળ્યું છે. તમને પણ શીખવા મળશે. અને તમે ઘણું સંઘર્ષ કર્યું છે જીવનમાં. ઘર બહાર જતું રહ્યું, રિક્ષા ચલાવો છો, પતિ નથી, કોઈનો સહારો નથી. તમે તો સક્ષમ થઈ ગયા છે, મહેનત કરો છો અને સ્ટ્રગલ ઘણું બધું કરો છો. તો આપણા ભારત દેશની અંદર ઘણી બધી છોકરીઓ એવી છે જે પોતાનું જીવન ટૂંકાવવા માંગતી હોય કે હું કંટાળી ગઈ છું, નથી રહેવું. તમે એમને કોઈ સારો મેસેજ આપવા માંગતા હો, એક સલાહ આપવા માંગતા હો તો તમે કહી શકો છો. હા, હું અમારી બહેનોને એમ કહેવા માંગુ છું કે આપણે હસબન્ડ નથી કે ચલો ડિવોર્સ થઈ ગયા છે, આપણે બધી રીતે તૂટી જઈએ છીએ કારણ કે આપણા બાળકો નાના હોય છે, આપણે કોઈ સપોર્ટ નહીં હતો, ના મા બાપનો હોય છે કે ના સાસુ સસરાનો. ત્યારે આપણે ખાલી એક જ વસ્તુ વિચારતા કે અમે મરી જઈએ, હવે અમે શું કરીએ. તો મેં પોતે બી 5 વખત ટ્રાય કરી હતી મરવાની. પછી મને એમ થયું કે ના, હું માં છું, મારે શું કરવા મરવું જોઈએ. હું મારા બાળકો માટે ના જીવું અને આજે હું મારા બાળકો માટે જીવું છું અને હું મારા બાળકોને આગળ વધારવા માટે ઘણી બધી મહેનત કરું છું અને આજે મારા છોકરા આગળ બી છે. હું બધી રીતે કેપેબલ છું અને હું મારી બહેનોને એક વસ્તુ કહેવા માંગુ છું, મરવાથી કોઈ વસ્તુ હલ થતું નથી. એની માટે મહેનત કરવી જોઈએ, સ્ટ્રગલ કરવું જોઈએ અને ખરેખર તમે સાચા મનથી દિલથી મહેનત કરશો અને તમે એમ વિચારશો કે ના, હું મારા બાળકો માટે હું બધું જ કરી લઈશ અને હું કરી શકું છું. અને આપણે એક માં છીએ, માં મરે તો એ કોઈ કામનું નથી, માં એ કરી બતાવવાનું છે. અને હું મારી બહેનોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે બેન, મહેનત કરો અને પોતાના બાળકો ઉપર ને પોતાના બાળકો માટે જીવો. અને અત્યારે સારી જગ્યાએ સારી સ્કૂલમાં હું એડમિશન લેવા માટેની તૈયારી કરી રહી છું. એવું એક માં છું, બરોબર. એવું નથી કે માં આપણે જેવી આપણી રીતે સરકારી સ્કૂલમાં બી ભણાઈ શકીએ અને આપણે એમ કહીએ કે ના, હું મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં અને સારી એવી સ્કૂલમાં મોકલીશ કે જેથી એ સારો માણસ સારો બની શકે. એ માટે થઈને હું એને સારી સ્કૂલ ગોતું છું કે જેથી મારો છોકરો 11માં સારી સ્કૂલમાં જાય. હવે તમે રિક્ષા ચાલુ કરી તો કોઈ મુસીબત આવી હોય, કોઈ પ્રોબ્લેમ થઈ હોય, કોઈ એવા પણ પેસેન્જર મળ્યા હોય તમને કે આ લેડીઝ છે, રિક્ષા ચલાવે છે, કોઈ હેરાનગતિ થઈ હોય, એવું કંઈ તમને કોઈ ઘટના ઘટી છે તમારી સાથે? હા, હું રાણીપમાં રિક્ષા ચલાવતી હતી ત્યારે હું નવી જ રિક્ષા ચાલુ કરી હતી. તો જો મને લોકો દેખતા એટલે પેલા તો નવાઈ લાગતી કે હા, બેન તો રિક્ષા ચલાવે. અને મારે શું, જેટલી બી લેડીઝો મને જોતા ને એટલે મારી રિક્ષામાં બેસી જતા. તો અમુક રિક્ષાવાળા ભાઈઓને ના ગમતું, તો મારે એ બાબતે ઘણા બધા ઝઘડા થયેલા હતા. પોલીસ બી આવેલી હતી અને બહુ એવું બનતું હતું કે જેન્ટ્સ મને એમ કહેતા હતા કે જો બેન, તમે રિક્ષા લઈ નીકળશો તો તમારી કને કાંઈ બી થાય, એક્સિડન્ટ બી થઈ શકે, તમારો રેપ થાય, તમારું અપહરણ થાય, તમારે કાંઈ બી થાય તો અમારો નામ ના લેતા. તો તમે અમે એગ્રીમેન્ટ કરી દો કે તમારી કને કોઈ બી દુર્ઘટના ઘટે તો એ અમારું નામ ના આવવું જોઈએ. આ રીતે ઘણી બધી બાબતે અમારે ઝઘડા થયેલા છે. પણ મને પોલીસ વાળાઓએ બહુ સપોર્ટ કર્યો હતો અને જે આ પેસેન્જર પબ્લિક જે મને જોતી હતી, જે મારા રિક્ષામાં બેસતી હતી, એ લોકોએ બી મને બહુ સપોર્ટ કર્યા હતા. જો આપણે કહીએ જીવન આસાન છે, પણ આસાન નથી હોતું. આજે ઉર્મિલાબેનથી આપણને ઘણું બધું શીખવા મળે, ઘણું જાણવા મળે. એમના જીવનમાં ખૂબ સંઘર્ષ કરે છે, ખૂબ મહેનત કરે છે. તો આમની જે સ્ટોરી છે એમને જાણવાથી આપણને કંઈક શીખવા મળશે. તો ઉર્મિલાબેનનું ઝીરોથી હીરો ચેનલ પર ખૂબ ખૂબ આભાર છે અને એમને સલામ છે, એમના જજ્બાને, એમની મહેનતને. તો આશા કરીશ કે ઉર્મિલાબેનની સ્ટોરી જાણ્યા પછી તમને કંઈક જાણવા મળ્યું હશે, કંઈક સારું શીખવા મળશે, તમારા જીવનમાં પરિવર્તન આવશે. તો મિત્રો, આવા શખ્સ જે મહેનત કરે છે, પોતાનું જીવન ગુજારે છે, જે હાર્ડવર્ક કરે છે, સ્ટ્રગલ કરે છે, આવા જ બીજા વ્યક્તિનું ઇન્ટરવ્યૂ તમારી સામે લઈને આવીશું અમે ફરીથી નેક્સ્ટ ટાઈમ. આજે ઉર્મિલાબેનના જીવનમાં જે પણ એમને કર્યું, એમનું જીવન જીવવા માટે કર્યું, તેમના છોકરાઓને
સારી શિક્ષા લાવવા માટે મહેનત કરી રહ્યા છે, સ્ટ્રગલ કરી રહ્યા છે. તો એમના જજ્બાને આપણે સલામ કરીએ છીએ આપણી ચેનલ તરફથી. તો અમારી ચેનલને ઝીરોથી હીરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો અને ફોલો પણ કરી લેજો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.